ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા આલ્કોહોલ સંયોજનોની બનાવટ. શું ચર્ચા કરતા હતા? આલ્કોહોલ સંયોજનોની બનાવટ કેવી રીતે થાય એના ઉપર જનરલી આપણે ચર્ચા કરતા હતા. તો 3 રીતે આલ્કોહોલ સંયોજનો છે એને બનાવી શકાય. કેટલી રીતે? 3 રીતે આલ્કોહોલ સંયોજનો છે એને આપણે બનાવી શકીએ. તો એમાં પ્રથમ મેથડ આપણી પાસે હતી, અથવા તો પ્રથમ આપણી પાસે હતું આલ્કીન સંયોજનોમાંથી. બરોબર. સેકન્ડ આપણી પાસે હતું કાર્બોનિલ સંયોજનોમાંથી. અને થર્ડ આપણી પાસે હતું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા. કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી તમે જે કહો એ. બરોબર. બધામાં માંથી જ લખીએ, બધામાં લખ્યું છે એટલા માટે દ્વારા કહો તો પણ ચાલે ને બંને વસ્તુ સમાન થશે. હવે આગળના લેક્ચરની અંદર પ્રથમ બાબત ઉપર આપણે ચર્ચા કરી હતી આલ્કીન સંયોજનોમાંથી. પ્રથમ આપણે ચર્ચા શેમાંથી કરી હતી? આલ્કીન સંયોજનોમાંથી. એમાંથી 2 ચર્ચા કરી હતી. આલ્કીન સંયોજનમાં પહેલા આપણે વાત કરી હતી. શું વાત કરી હતી? કે ભાઈ એસિડિક જલીયકરણ દ્વારા અથવા તો એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા એ વાત આપણે કરી હતી. તો એમાં આપણે શું કરતા હતા? તો કે ભાઈ આપણા પાસે આલ્કીન હોય અને એમાં પાણીનો અણુ આપણે ઉમેરતા હતા ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક ઉદ્દીપક H2SO4, મંદ H2SO4 આપણે વાપરો હતો અને આપણને મળતું હતું એક બાજુ H અને એક બાજુ OH. અને ક્રિયાવિધિ જોઈ હતી અને આપણે ખ્યાલ હતો કે આ માર્કોનિકોવના નિયમને અનુસરે છે. કોના નિયમને અનુસરે છે? માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણને આમાંથી નિપજ મળે છે. આવી જ વસ્તુ સેકન્ડ હતી હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો એમાં પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે આપણે નિપજ મેળવતા હતા. અસમિતીય આલ્કીન હોય તોની વાત છે, સમમિતીય હોય તો કોઈ ઇસ્યુ નથી. તમે ગમે ને ગમે ત્યાં ઉમેરો, જવાબ એક જ મળશે. તમે ટ્રાય કરજો કે તમારી પાસે માનો કે આવું સમમિતીયમાં આવું હું તમને કહું કે CH3CH ડબલ બંધ CH3. હવે તમે આમાં પાણીનો અણુ ઉમેરો તો ક્યાં જાય? તો કે અહીંયા વાત આવે C ડબલ બંધ C માં. તો તમે ગમે ત્યાં H આપો ને ગમે ત્યાં OH આપો, જવાબ તમને એક જ મળશે, બ્યુટેન 2 વોલ. બીજું કાંઈ નહીં, તમે ચેક કરી લેજો બેમાં. તો સંમિત આલ્કીન હોય તો કોઈ પ્રશ્ન નથી, અસંમિત આલ્કીન હોય તો પ્રશ્ન છે. બરોબર. એટલે અસંમિત આલ્કીન હોય તો માર્કોનિકોવની જેમ નિપજ મળે. બરોબર. માર્કોનિકોવનો નિયમ લાગુ ન પડે આમાં, પણ ક્રિયાવિધિ આપણને એવું કે બે આ પ્રમાણે જનરલી રિએક્શન છે એ થાય. બરાબર. તો હવે આ આલ્કીન સંયોજનમાંથી એક સ્વાધ્યાયની અંદર આપણે પ્રશ્ન આપ્યો છે, બહુ સરસ મજાનો છે. ઉલટો પ્રશ્ન આપ્યો છે. આપણે આલ્કોહોલની નિપજ આપી છે અને પૂછ્યું છે કે આ આલ્કોહોલની નિપજ હોય તો એનો આલ્કીન કોણ હોય? સ્વાધ્યાયની અંદર બહુ સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે. કદાચ તે દિવસે હું તમને કહેતા ભૂલી ગયો હતો અથવા તો ખોટું બોલ્યો હતો. ટૂંકમાં ભૂલ હતી મારી કે લખાણ સંબંધિત 11.4 ન થાય તમારાથી, કદાચ અમુકથી થઈ ગયો હોય ભૂલથી, તો ખબર નહીં. પણ એ ક્વેશ્ચન આપણે જોવાનો હતો. મને પછી ખ્યાલ પડ્યો કે એ તો આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ભણશું પછી તમને આઈડિયા આવશે. બરોબર. ક્વેશ્ચન સ્વાધ્યાયની અંદર આવશે 11.32. શું આવશે? હવે સમજવાનો પ્રશ્ન છે
જો એમાં તમને સ્પષ્ટપણે કીધું છે, ટેક્સ્ટ બુક રાખો તમારી પાસે, સ્વાધ્યાયમાં 11.32 જાઓ, શું કીધું? યોગ્ય આલ્કીન સંયોજનોમાંથી તમે નીચે દર્શાવેલા આલ્કોહોલ સંયોજનોનું સંશ્લેષણ કેવી રીતે કરશો તે જણાવો. કે તમારો આલ્કીન કયો છે, એમાં આ આલ્કોહોલ સંયોજનો તમે કેવી રીતે બનાવશો એવું તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. તો ભાઈ આલ્કોહોલ તમને આપ્યો છે, તમારે ગોતવાનો છે આલ્કીન. આપણે શું કરતા અત્યાર સુધી? તો કે આપણે એવું કરતા કે આપણને આલ્કીન આપ્યો હોય તો પાણીનો અણુ ઉમેરતા અને આલ્કોહોલ બનાવતા. બરાબર? હવે સમજો, હું તમને શોર્ટ મેથડ સમજાવું કે કેમ ઊંધો જવાબ ગોતાય. માનો કે તમારી પાસે અસમિત આલ્કીન છે, CH3CH ડબલ બંધ CH2 પ્લસ અહીંયા H2O તમે નાખો છો ને ઇન પ્રેઝન્સ ઓફ એસિડિક ઉદ્દીપક. બરોબર? તો શું થાય છે? તો કે માર્કોનિકોનો નિયમ લાગુ પડે. બરોબર? અહીંયા હું આટલું લખી નાખું, ક્યાં કોણ આવશે? આ CH2. તો માર્કોનિકોનો નિયમ શું કે હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન હારે જોડાય. આ અહીંયા એનો મતલબ હાઇડ્રોજન અહીંયા આવ્યું અને અહીંયા શું આવ્યું? OH. શું થયું? તો આનો મતલબ શું થયો? સામાન્ય રીતે જોઈએ તો OH વાળો કાર્બન તમારો આલ્ફા, OH વાળો કાર્બન તમારો આલ્ફા અને આ કાર્બન તમારા થાય બે બીટા. તો જો તમારે આમાંથી આ બનાવવું હોય કે તમારી પાસે આવું છે CH3CH OH અને CH3, હવે તમારે ઊંધું જવાનું છે, -H2O ડિહાઇડ્રેશન તમારે કરવાનું છે. શું કરવાનું છે? ડિહાઇડ્રેશન. ખબર આપણે બીટા વિલોપન કરતા કે બીટા ઉપરથી હેલોજન, બરોબર, અને આલ્ફા ઉપરથી હાઇડ્રોજન. અહીંયા ઊંધું સેમ કે તમારે આલ્ફા ઉપરથી OH અને કોઈ એક બીટા ઉપરથી અહીંથી અથવા તો અહીંથી તમે લઈ લો. હાલો H, તો હું મળ્યું તમને? જો CH2 ડબલ બંધ CH3. આ બે એક જ છે. જો સમજમાં આવે છે? વધુ બીટા કાર્બન હોય તો શક્યતાઓ વધારે આવશે, કોઈ પણ માંથી બનાવી શકશો. બરોબર? આ કાંઈ એલેક્ઝાન્ડર જેટસનનો નિયમ બીટા વિલોપન પ્રક્રિયા નથી. આ તો આપણે ઊંધું પૂછ્યું છે એટલે આપણે ઊંધું હાલવાનું છે. આપણે શું કરશું હવે કે આલ્ફા ઉપરથી OH કાઢશું અને બીટા ઉપરથી હાઇડ્રોજન, પાણીનો અણુ આપણે નાખ્યો તો એ પાણીનો અણુ આપણે હવે દૂર કરવાનો છે. બરોબર? જો એક કરતા વધુ બીટા હોય તો શક્યતાઓ એક કરતા વધારે આવશે. જો હશે તો ની વાત છે. અહીંયા તો બે સમાન થઈ, ઘણી વખત સમાન ન પણ થતા હોય એવું પણ બને. તો આપણે શું કામ કરવાનું છે? તો કે આપણે ઉલટું કામ કરશું. આપણે શું કામ કરશું? ઉલટું કામ કરશું કે ક્રિયાશીલ સમૂહ વાળો આલ્ફા અને એની બાજુમાંથી બીટામાંથી હાઇડ્રોજન કાઢી લેવાનો. એટલે તમને જે આપ્યું છે એમાંથી ઊંધું તમારે કરવાનું. ઊંધું કરવાનું, જેટલી શક્યતા મળે એ તમારી નિપત. તમારે બીજું ક્યાં જોવાનું છે? સમજમાં આવે આખી વસ્તુ? ઓકે, ચાલો આઈડિયા લગાવજો. મેથડ છે આખી બહુ સરસ મજાની. પેલું તમને આવું આપ્યું છે, જો શું થાય? ઊંધી રિએક્શન આપણે કરવાની. હવે સમજવાનું, પહેલા આ OH વાળો આ કાર્બન તમારો ઇથિયો આલ્ફા. હવે બીટા કેટલા થાય તમે જો અહીંયા, આ બીટા, આ બીટા, આ બીટા. હવે તમને ખબર પડે એ પ્રમાણે આ બીટા ના બીટા બે સમાન છે. કોઈ પણ એક બીટા નાખો ને એક કાઢી નાખો, બંને સમાન થઈ ગયું. અહીંથી માનો આ બીટા કાઢી નાખો, તમે રાખો તો વાંધો નથી એમાં કઈ. આ બે બીટા છે તો બે શક્યતાઓ થઈ તમારી નિપજ મળવાની. આલ્ફા ઉપરથી કોણ નીકળશે? OH. બીટા ઉપરથી હાઇડ્રોજન. હું માનો કે પેલો બીટા આને ગણું તો પહેલી નિપજ તમને -H2O થશે. પહેલી નિપજ તમને શું મળશે? અહીંયા હાઇડ્રોજન, અહીં આ કાર્બન ઉપરથી OH, આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન, તો ડબલ બંધ CH2. અથવા આને હું બીજો બીટા કહું તો આને ભૂલી જવાનું. આ કાર્બન ઉપરથી OH, આ કાર્બન છે એની પાસે હાઇડ્રોજન હોય ને. અહીંયા કેટલા હશે? તો કે બે બંધ છે. કેટલા હાઇડ્રોજન હોય? તો હજી બે હોય. એક કાઢ નાખો અહીંથી, અહીંયા ઈ જ બંધ છે.
અહીંથી કાઢો એટલે અહીંયા શું આવ્યું? આ તો હતું એમને છે જ. આ તમારી નિપજ બની ગઈ. બરોબર છે. એટલે ઊંધી રિએક્શન કરી. હવે આની તમે રિએક્શન પાસે ઊંધી કરવું હોય તો તમે વિચારો, આ જ રિએક્શન છે તમારી પાસે, મને આવું છે તમારે ડબલ બંધ CH2. હાલો આલ્કીન છે, તમે મને કરો આ રિએક્શન. હાલો H2O H+. રેડી? શું કરો તો કે આ કાર્બન લ્યો, માર્કોનિકોનો નિયમ લાગે. આ કાર્બનના કેટલા બંધ થયા? 4 4. હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન આરે OH આની આરે તો શું થયું? જો અહીંયા CH3 આની આરે કોણ આવે? OH. આ થઈ ગયું. આ પ્રમાણે હાલો તોય વસ્તુ એક જ છે. CH3 અહીંયા આ રીતે છે. બરોબર? હાલો કરો પ્લસ H2 H+. હાલો જો આ કાર્બન ને આ કાર્બન. બરોબર? આ કાર્બનના કેટલા બંધ થઈ ગયા? 1 2 3 ને 4. અહીંયા કેટલા હશે? તો હજી એક હાઇડ્રોજન અહીંયા હોય. જો તમને ખબર પડે 3 બંધ થયા ને ચોથો હાઇડ્રોજન. હાઇડ્રોજન ક્યાં જોડાય? વધુ હાઇડ્રોજન આરેલા અહીંયા કોણ આવશે? OH. આ CH3 અહીંયા. સમજમાં આવે આખી બાબત? બરોબર? એકદમ સરળ અને સિમ્પલ છે. ઊંધું પૂછ્યું છે તો આપણે ઊંધું હાલવાનું, ઊંધું પૂછ્યું છે તો આપણે ઊંધું ચાલવાનું, એટલે તમને ઓટોમેટિક નિપજ છે એ મળી જશે. બરોબર? ચાલો સેકન્ડ ઉપર જઈએ. એકદમ સરળ ને સિમ્પલ હોય આ બધું, થોડો એવો મગજ વાપરવાનો હોય. બરોબર? તમે આમ જોતા થોડો કેવો ડર લાગે? એકદમ સિમ્પલ, શું ડર લાગે આમાં? કાંઈ સમજ હોવી જોઈએ એટલે વાર્તા પકડી દો. સેકન્ડ, હાલ અહીંથી જવાનું છે. જોજો હવે આ કાર્બન જે છે તમારો, રેડી? અહીંયા શું હોય? કાંઈ ન હોય તો તમને ખબર છે CH3 આપણે ભણી ગયા. નવું નથી આપણા માટે કાંઈ. ચાલો આ કાર્બન તમારો આલ્ફા, હવે આ કાર્બન તમારો બીટા, આ કાર્બન તમારો બીટા, આ કાર્બન તમારો બીટા. હવે આ બે બીટા સમાન જ થયા કે નહીં? અહીંયા કરો કે અહીંયા કરો, બે સમાન. હાલો આનું કાઢી નાખું છું. તમે આના કાઢો તો હાલો, એવું કાંઈ નથી. તમે તમારે ચિંતા નહીં કરો કે બુકમાં આવો જવાબ આપ્યો છે એમ. તમારી પાસે જુદી જુદી રેફરન્સ બુક હોય, તમે જુદો જુદો જવાબ થતો હોય, પણ થાય વસ્તુ સમાન જ. અહીંયા ડબલ બંધ કરો તો અહીંથી નંબર અપાય, અહીંયા કરો તો અહીંથી નંબર અપાય. 1 2 3 જ મળે, 1 2 3 જ મળે. એ સમાન જ થાય, ચિંતા નહીં કરતા. હાલો તો હાલો હું પહેલા આને કહું, આ પહેલો બીટા કહું તો આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી હાઇડ્રોજન. તો શું થયું અહીંયા? આ ડબલ બંધ CH2. અથવા બાકીનું હું થાય હવે આ બીજો બીટા કહું હું આને, તો અહીંથી જાય. આ તો એમને રહે, આ અહીંથી OH, અહીંથી એટલે અહીંયા શું બની જાય? ડબલ બંધ. રેડી? તો આ નિપજ તમારી કઈ બની ગઈ? બીજી નિપજ થઈ ગઈ. ચાલો આવી જ રીતે થર્ડ, ફોર્થ પણ લખી નાખું એટલે મારે પછી ચિંતા નહીં.
થોડુંક મોટું કરવું એટલે આગળ બંધ દર્શાવવા પડશે ને આપણે. ચાલો શું કરવાનું છે અહીંથી? આ તમારો મૂળ કાર્બન થાય ને બેયમાં. હાલો પહેલાની વાત કરું છું, એટલે ક્યાં ક્યાં બીટા આવશે આપણે જોઈ લઈએ. હાલ આ કાર્બન, આ બીટા, આ કાર્બન, આ બીટા, બરોબર. ચાલો હવે શું કરવાનું આપણે? આ પેલો કહું હું બીટા, તો તમને ખ્યાલ છે કે આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H, અથવા અહીંથી લ્યો તો અહીંયા નિપજ તમને મળે, બરોબર. પણ અહીંયા તમે જુઓ તો તમને ખ્યાલ પડે કે અહીંયા કાર્બન છે ને અહીંયા કાર્બન છે. મૂળ હેતુ આપણો સિદ્ધ થવો જોઈએ, એ પણ ધ્યાન રાખવાનું, બરોબર. તો અહીંયા CH2 છે અને અહીંયા પણ CH છે, બે બાજુ CH છે, બરોબર. એટલે અહીંયા તમે જો ઉલટી રિએક્શન કરવા જાઓ હવે અહીંથી આમાં કે +H2O, તો હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન, અહીંયા એવી કોઈ શક્યતાઓ બચતી નથી તમારી પાસે. જો તો આ કાર્બનના 3 બંધ, ચોથો હાઇડ્રોજન, આ કાર્બનના 3 બંધ, ચોથો હાઇડ્રોજન. તો અહીંયા તમે આવું કરવા જાઓ તો હાઇડ્રોજન ક્યાં જો કે એવો કોઈ અહીંયા સ્કોપ રહેતો નથી, એવો નથી રહેતો. એટલે આ નિપજ મળવાની તમને કોઈ સંભાવના કે શક્યતા નથી, બરોબર. અહીંયા OH તમે લખો તો ન ચાલે, આપણે અહીંયા જ જોઈએ છે એટલે ત્યાં જાણે તો આ જ નિપજ એક બને. આ નિપજ બની શકે નો ડાઉટ, બીજો બીટા થાય છે, બરોબર. પણ એ નિપજ, કારણ કે આપણે મુખ્ય વસ્તુ મેં તમને કીધું આપણે ઊંધા રસ્તે ચાલીએ છીએ, આપણે મૂળ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એટલે આ નિપજ જે તમારી છે એ શક્ય નથી, એટલે એ તરફ આપણે જવાનું થાય નહીં, બરોબર. શા માટે મેં તમને કીધું. તો આ કાર્બન તમારો આલ્ફા, આ બીટા, આ બીટા અને આ બીટા. ચાલો હવે અહીંથી આપણે નિપજ જોઈએ તો શું થાય? માનો હું આને પહેલો બીટા કહું તો આ નિપજ આવશે. જોજો આલ્ફા ઉપરથી OH, આ ડબલ બંધ, આ કાર્બન, અહીંથી આ બંધ, અહીંથી આ, બરોબર. અથવા પછી આ બીટા લ્યો, આ એમનન, આ કાર્બન, અહીંયા ડબલ બંધ, CH2, આ એમનન. અથવા ત્રીજો બીટા, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. આ ત્રીજો બીટા લ્યો, રેડી. હવે જોવાનું શું કે તમે આમાં H2O ઉમેરો, મેં કાર્બન મૂક્યો છે તમને ખ્યાલ પડે એટલા માટે, બરોબર. કે હવે આ ત્રણેયમાં તમારે જોવાનું કે તમે H2O ઉમેરો તો કોણ ક્યાં જાય એ આઈડિયા હોવા જોઈએ તમારી પાસે, બરોબર. તો એ પ્રમાણે તમારી નિપજ છે એ બને, નહીતર તમારી નિપજ એ બનતી નથી. આ કાર્બન ઉપર OH આવે એ જ નિપજ બને. હવે અહીંયા તમે વિચારો આ જગ્યા ઉપર તો આ કાર્બનના કેટલા બંધ? તો કે 4. રેડી દેખાય છે? આ કાર્બનના કેટલા? તો કે સર એના પણ 4. તો અહીંયા હાઇડ્રોજન છે નહીં. તો આપણે શું કરીએ કે હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન પાસે જાય ને OH એના પછી જાય. તો કે એવી શક્યતા અહીંયા કોઈ આલ્કીનમાં બનતી નથી, આ આલ્કીનમાં નથી બનતી. અહીંયા જો તો અહીંયા તમારી પાસે થાય, અહીંયા 4 થઈ ગયા કાર્બનના બંધ, અહીંયા 2 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન અહીંયા આવશે, અહીંયા OH આવશે. ઓકે છે? ઓકે છે. અહીંયા રાખશો તો એ જ પ્રમાણ થશે, બે વસ્તુ સમાન છે, ઉપર જાઓ કે નીચે જાઓ.
એટલે આ નિપજ મળવાની કોઈ સંભાવના તમારી પાસે નથી. આ નિપજ બે મળવાની સંભાવના છે. એટલે આ પહેલી નિપજ છે એ તમને મળવા પાત્ર નથી. એટલે પહેલો બીટા જે તમે લખો બરોબર એ તમને મળવા પાત્ર નથી. રેડી? ઓકે, ચાલો. તો આ પ્રથમ વાત જે આપણે કરતા હતા એના ઉપરથી આપણે ક્વેશ્ચન આપ્યા. તમે જુઓ તો ખબર પડે બહુ આમાં તો બહુ ઊંડું આમ જોઈને થોડોક ડર લાગે એવું છે બરોબર, પણ કાંઈ અઘરું નથી આમાં. તમે જુઓ તો એકદમ સરળ અને સિમ્પલ આપેલું છે કે આનું આ પ્રમાણે કરો તો આમ થાય ને આ પ્રમાણે કરો તો આ રીતે થાય. એમાં કાંઈ તમને જુઓ તો અઘરું લાગે એવું કાંઈ છે નહીં. બસ માત્ર ને માત્ર સમજવાનું છે, ડરવાનું નથી, એટલે આવડી જાય બરોબર. એટલે કોઈ મોટો ઇસ્યુ આની અંદર નથી. માત્ર આપણે ઉલટું કામ કરવાનું છે, પણ ખરેખર વિચારવાનું હોય. પણ આપણે ઊંધેથી ચાલે એટલે ફટાફટ આપણે કામ કરવાની ખબર પડે કઈ રીતે આપણે કામ કરવાનું થાય બરોબર. ચાલો, ઓકે. અહીંયા પણ જોવાનું કે આ પ્રમાણે કરશું તો શું થાય, કોણ ક્યાં જાય, નિપજ મળશે કે નહીં મળે તો એ ચાલશે, બાકી ચાલશે નહીં. ચાલો, તો આ પહેલી બનાવટ થઈ. ના ખબર પડે તમે જાતે ટ્રાય કરજો આ વસ્તુ, તો જ તમને આવડશે. અને ઊંધી રિએક્શન, મેં કેમ પહેલા સ્ટાર્ટિંગમાં બેની ઊંધી રિએક્શન કરાવી હતી એમ ઊંધી રિએક્શન કરવાની, જોવાનું થાય છે તો નિપજ મળશે, નહીં થાય તો નિપજ નહીં મળે. ઓકે, તો પહેલી વાત અહીંયા થઈ કે આલ્કિન સંયોજનોમાંથી આપણે બે રીતે બનાવ્યું હતું. પહેલું તમને ખબર છે બરોબર, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા, અને સેકન્ડ વેરી મોસ્ટ આઈએમપી બરોબર, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. આ બંને દ્વારા આપણે આલ્કોહોલ સંયોજનો બનાવ્યા. ટર્સરી, સેકન્ડરી, ટર્સરી નહીં. બીજી વાત કરીએ આપણે કાર્બોનિલ સંયોજનોમાંથી આપણે બનાવવાનું છે. શું બનાવીએ છીએ એ તમને બહુ સારી રીતે ખ્યાલ છે. શું બનાવીએ છીએ? આલ્કોહોલ સંયોજનો બનાવીએ છીએ. ક્વેશ્ચન થાય કે સાહેબ આ કાર્બોનિલ સંયોજનો એટલે કેવા સંયોજનો? અમને ખ્યાલ નથી. કદાચ મેં વાત કરી હશે કે નહીં મને ખ્યાલ નથી, એક્ઝેક્ટ આઈડિયા નથી, પણ હું કરી દઉં છું કે કાર્બોનિલ સંયોજનો એટલે શું. કાર્બોનિલ એક ક્રિયાશીલ સમૂહનું નામ છે. કાર્બોનિલ એક ક્રિયાશીલ સમૂહ છે જેને આપણે સી ડબલ બંધ ઓ દ્વારા દર્શાવીએ. આવી રીતે પણ દર્શાવો અથવા આમ પણ દર્શાવો. આ કાર્બોનિલ છે, સમજી લેજો. આ લખી લેજો, ના ખબર હોય તો ક્યાંય થોડી વાર પછી. અત્યારે જુઓ શાંતિથી સમજો હું શું કહું છું. જે ક્રિયાશીલ સમૂહમાં સી ડબલ બંધ ઓ આવેલો હોય તેને કાર્બોનિલ કહે છે બરોબર. અહીં લખી દઉં કદાચ. બરોબર. જે ક્રિયાશીલ સમૂહમાં સી ડબલ બંધ ઓ સમૂહ હાજર હોય એને કાર્બોનિલ સમૂહ કહેવાય. એ સંયોજન હોય તો એ સંયોજનને કાર્બોનિલ સંયોજન કહેવાય. સર આવું તો આપણે ઘણી બધી જગ્યાએ જોઈ ગયા છીએ. એક તો આ ખુદ પોતે કીટોન થાય તો કે હા સાહેબ આ તો કીટોન થાય તો કે એ કીટોન એક પેલો. બીજું તો કે સર આપણે એક આલ્ડીહાઇડ ભણી ગયા યાદ હોય તો, હા આલ્ડીહાઇડ આવતું બરોબર. સર એસિડમાં આવતું, આવું જોવો તો આપણે બનાવ્યું તો કે હા એસિડમાં પણ આવતું. એસ્ટરમાં પણ આવતું બરોબર. એ ઉપરાંત અહીંયા માનો કે આર લખો તો અહીંયા આર ડેશ લખો, એસ્ટરમાં પણ ભણી ગયા. એમાઇડ સી ડબલ બંધ ઓ NH2
એમાઇડમાં પણ આવતું. આવા ઘણા બધામાં આવે. એન હાઇડ્રાઇડ સૌથી છેલ્લે મેં તમને આ ક્રિયાશીલ સમૂહ કરાવ્યો હતો. સી ડબલ બંધ ઓ ઓ સી ડબલ બંધ ઓ, એન હાઇડ્રાઇડ. શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકું અને ટચ. જે ક્રિયાશીલ સમૂહમાં સી ડબલ બંધ ઓ સમૂહ હાજર હોય તો તેવા સમૂહને કાર્બોનિલ સમૂહ કહેવાય. કે એવું એનું સંયોજન જે બનેલું હોય તો એ સંયોજનને કાર્બોનિલ સંયોજન કહેવાય. સમજમાં આવે છે? અવારનવાર કાર્બોનિલ શબ્દ તમારી સામે આવશે, આ યાદ રાખજો. તો કાર્બોનિલની અંદર કીટોન, આલ્ડીહાઇડ, એસિડ, એસ્ટર, એમાઇડ, એન હાઇડ્રાઇડ, આ ઉપરાંત કોઈ બીજા આવતા હોય તો એ પણ આવે. પણ મેં તમને કીધું એ વ્યાખ્યા આવી જોઈએ કે સી ડબલ બંધ ઓ એની અંદર આવતું હોવું જોઈએ. જો એની અંદર આવતું હોય તો એવા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે. તો આ કાર્બોનિલ સંયોજનોમાંથી આપણે બનાવવાનું છે, એમાં બે રીતે કીધું છે. આ બધાયમાંથી બની શકતા હશે તો કે સર હવે આમાંથી કોણ? તો એમાંથી તમને કીધું છે એણે પ્રથમ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા શું કરવાનું છે આપણે? તો કે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોનું રિડક્શન કરવાનું છે. રિડક્શન કોના દ્વારા થાય? તો કે રિડક્શન કર્તા દ્વારા થાય. રિડક્શન કોના દ્વારા થાય? રિડક્શન કર્તા દ્વારા રિડક્શન થાય. તો એના દ્વારા આપણે રિડક્શન કરી અને આપણે નિપજ મેળવવાની છે. કેવી રીતે નિપજ મેળવવાની છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. એકદમ સીધું અને સિમ્પલ. હું પહેલા એક આલ્ડીહાઇડની સામાન્ય રિએક્શન લઈ લઉં. તમને ખબર હોય કે અહીંયા કોઈ ન હોય તો આપણે અહીંયા આર મૂકીએ છીએ. અહીંયા આગળ મેં મૂક્યું હતું એમ આર એટલે આલ્કાઇલ સમૂહ. આર એટલે અહીંયા ક્રિયાશીલ સમૂહમાં આર હોય એટલે કયો સમૂહ? આલ્કાઇલ. પછી મિથાઇલ, ઇથાઇલ, આઇસોપ્રોપાઇલ, દ્વિતીયક, તૃતીયક, ફૂતિયક, બુતિયક, આ બધું એની અંદર આવતું. બરોબર? પણ આર એટલે આલ્કાઇલ સમૂહ ઇન શોર્ટ આપણે એને જાણીએ છીએ. પછી દ્વિતીયક હોય, તૃતીયક હોય, નિયો હોય, આઈસો હોય, બીજું કાંઈ પણ લાંબા ટૂંકું હોય, એલાઇલિક ને બેન્ઝાઇલિક ને પૂછડું ઢેકડું જે કાંઈ હોય એ આર બરાબર હોય. બરોબર? તો આલ્ડીહાઇડ છે ઇન શોર્ટ રિએક્શન, સામાન્ય રિએક્શન હું તમને સમજાવું કે કઈ રીતે બનતું હશે આલ્ડીહાઇડ કીટોનમાંથી. તો જો હું આલ્ડીહાઇડની વાત કરું તો આર સી ડબલ બંધ ઓ અને એચ. રિડક્શન કોના દ્વારા થાય? તો કે રિડક્શન કર્તા દ્વારા થાય. કોના દ્વારા થાય? રિડક્શન કર્તા. તો અહીંયા રિડક્શન કરતા તરીકે બે પદાર્થનો તમે ઉપયોગ કરી શકો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સારામાં સારું રિડક્શન કરતા. હું તમને એસ વિભાગની અંદર વાત કરતો આની અંદર કે પી વિભાગની અંદર આપણે ચર્ચા કરતા, અથવા તમે વાપરી શકો આની અંદર હજી રિડક્શન કરતા તરીકે સોડિયમ બોરોહાઇડ્રાઇડ. આ બધા રિડક્શન કરતાઓ છે. રિડક્શન કરતા સારામાં સારો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, પછી સોડિયમ બોરોહાઇડ્રાઇડ, અને કંઈ ન હોય તો હાઇડ્રોજનનું સાથે તમારે રાખવાનો પેલેડિયમ અથવા પ્લેટિનમ અથવા નિકલ. આપણે હાઇડ્રોકાર્બનમાં બહુ રિએક્શનો કરી, હાઇડ્રોજનનું ઉમેરણ કર્યું, હાઇડ્રોજનેશન મતલબ હાઇડ્રોજન ઉમેરે છે. આ બધાની અંદર જ થાય, હાઇડ્રોજન જ ઉમેરે, કારણ કે એલ્યુમિનિયમની બાજુમાં છે એટલે હાઇડ્રોજન એચ માઇનસ તરીકે જાય. જેના તરીકે જાય? એચ માઇનસ તરીકે જશે. બરોબર? એટલે અહીંયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રોજન આવે. કંઈ કરવાનું નથી. આ ડબલ બંધ તૂટે એ બે જગ્યા ઉપર કોણ આવે? તો કે બે જગ્યા ઉપર હાઇડ્રોજન આવે. તમારું કામ ફિનિશ. આ આર, આ સી, એક એચ હતો, હજી એક એચ આવે એટલે CH2. હું નીચે OH લખું અથવા તો આમ લખું તો તમે જો આ H, આ O. રેડી? આ બંધ તોડી નાખો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી આ હાઇડ્રોજન આવે
જેટલા જોતા હોય એટલા આવે અહીંયા આવે, બરોબર. જ્યાં બંધ તૂટે ત્યાં બે બધું એક હાઇડ્રોજન જોડે, એક અહીંયા મૂકો, એક અહીંયા મૂકો. તો આને ઇન શોર્ટ આ જ કહેવાય કે બીજું કાંઈ કહેવાય? RCH2OH બની ગયો તમારો આલ્કોહોલ. કેટલા ડિગ્રી બન્યો? તો કે OH વાળો કાર્બન બીજા એક કાર્બન હારે, તો આને પ્રાથમિક આલ્કોહોલ. શું બન્યું? પ્રાથમિક આલ્કોહોલ. એટલે તમે શું કર્યું? તો કે R જે હતો એમ ને લ્યો, પછી R બરાબર તમે જે રાખો એ આવે. અહીં સમજજો વસ્તુ, જનરલ રિએક્શન મેં લખી છે, R બરાબર તમે જે રાખો એ હોય, બરોબર. એટલે આનો મતલબ એમ છે, યાદ રાખવાનું કે આલ્ડીહાઇડના રિડક્શનથી તમને પ્રાથમિક આલ્કોહોલ મળે. કયો આલ્કોહોલ મળે? આપણે ભણી ગયા પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. તો આલ્ડીહાઇડના રિડક્શન દ્વારા તમને મળે પ્રાથમિક આલ્કોહોલ. તમે હાઇડ્રોજન હારે રિએક્શન કરો તો પણ તમને નિપજ તો આવી જ મળે, એમાં કઈ લાંબો ચેન્જ આવતો નથી, બરોબર. તમે જે વાપરો એ ચાલે. તમે આ રીતે રિએક્શન કરો કદાચ કે R C ડબલ બંધો, R ને બદલે માનો કે હવે હું અહીં લખું કે CH3 C ડબલ બંધ O અને H, ઇથેનોલ કહેવાય ના ને, આ ભણી ગયા આપણે. અથવા તો કહેવાય સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ. યાદ રાખવાના છે, મેં કીધું તું લખજો 50 વખત આગળ આવશે. જો આવ્યા એસિટાલ્ડીહાઇડ, હું લખું અહીંયા કે +H2 ઉદ્દીપક તરીકે માનો કે પેલેડિયમ વાપરું, પ્લેટિનમ વાપરું કે નિકલ વાપરું. નિકલ હોય તો ઊંચું દબાણ વાપરવું પડે. તો આ હાઇડ્રોજન આવશે, ડબલ બંને તોડે, બે બાજુ એક એક હાઇડ્રોજન ઉમેરે, તો શું થયું? તો કે CH3 CH2OH, તો ઇથેનોલ. ઇથેનોલમાંથી શું બન્યું? ઇથેનોલ. આ જ પ્રમાણે જો ઇન શોર્ટ હું કીટોનની વાત કરું કે R C ડબલ બંધ O અને R, અહીંયા તમે કોઈ પણ રિડક્શન કરો, તમારે હું ત્રીજો લઉં, કયો? સોડિયમ બોરોહાઇડ્રેટ આવશે. અહીંયા ડબલ બંધને તોડે, બે બાજુ એક એક હાઇડ્રોજન ઉમેરે, રિડક્શન કરો તો કોણ ઉમેરે? હાઇડ્રોજન. વ્યાખ્યા ભણી ગયા આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર. R C, અહીંયા H, અહીંયા OH, અહીંયા R. જો કે આ કાર્બન OH વાળો કાર્બન બીજા કેટલા કાર્બન હારે? બે કાર્બન હારે, તો આ મળ્યો તમને દ્વિતીયક આલ્કોહોલ. શું મળ્યું તમને? દ્વિતીયક આલ્કોહોલ મળ્યો તમને. સમજમાં આવે? તો આનો મતલબ એમ ઇન શોર્ટ યાદ રાખવાની વાત આવે કે આલ્ડીહાઇડના રિડક્શનથી પ્રાથમિક આલ્કોહોલ મળે છે, જ્યારે કીટોનના રિડક્શનથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. તૃતીયક નહીં મળે, તૃતીયક મળશે નહીં, કારણ કે કીટોન છે તો બે બંધ તો આવી ગયા, બાજુ બાજુમાં બે જ આર આવે, હવે કે ત્રીજો આર આવવાનો નથી. એટલે તૃતીયક આલ્કોહોલ મળવાની કોઈ સંભાવના આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાંથી નથી રહેતી, એ અહીંથી નીકળી જાય છે. સમજમાં આવી આખી બાબત? એટલે આ રીતે તમે દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો છે એ બનાવી શકો. અહીંયા આર બરાબર તમારે જે કાંઈ આડાહુલું લેવું હોય તમે લઈ શકો. સમજમાં આવે છે? બે બાજુ CH3 તો અહીંયા આવે એસિટોન, અને એ પ્રમાણે અહીંયા પ્રોપેન ડુઓલ બનશે તમારી પાસે. આ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની વાત કરી, ત્યાર પછીની હું વાત કરું કાર્બોનિલમાં જ હું સેકન્ડ વાત કરું. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા આપણે આલ્કોહોલ બનાવવાનો છે. ઓકે, પહેલા કાર્બોક્સિલિક એસિડ લઉં અને પછી હું તમને એસ્ટર વાળી વાત કરું. કાર્બોક્સિલિક એસિડ એટલે તમને ખબર છે, હું અહીં પહેલા લખું છું R
સી ડબલ બંધ O અને H. હવે અહીંયા રિએક્શન હું લખું એ સમજો, ટેક્સ્ટબુકમાં આપી તમને હમણાં સમજાવું. આ એસિડ થયો કે નહીં, આમ જ થાય હો, આ સી ડબલ O H સમજો, આમ જ થયું, હરકું છે બે, પણ વ્યવસ્થિત મેં તમને બંધ દર્શાવ્યા આની અંદર, આપણે તમને કરાવેલું છે આગળ. કાર્બોક્સિલિક એસિડ, આનું રિડક્શન કરવાનું છે. વાત એક જ છે, રિડક્શન કોનોથી થાય તો કે રિડક્શન કરતા દ્વારા થાય. રિડક્શન કરતા મેં તમને સામે લખી દીધા, આ સિવાય પણ બીજા હોઈ શકે, પણ એ નિર્બળ હોય. મેં લખીને આપ્યા, એ પ્રબળ આપ્યા. સપોઝ અહીંયા આપણે પ્રબળ રિડક્શન કરતા જોઈએ એસિડ છે એટલે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ આ વપરાશે. જોજો હવે અહીંયા શાંતિથી નિહાળજો શું હું કરું છું. અહીંથી હાઇડ્રોજન આવશે, આ બંધ તૂટે, બે બાજુ કંઈક હાઇડ્રોજન આવે. સમજો અહીંયા આર સી, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH. સર તમે તો કહેતા હતા એક કાર્બન ઉપર બે OH કોઈ દિવસે રહી શકે નહીં, અને જો ભૂલથી રહી જાય તો ભૂ નીકળી જાય તો કાઢી નાખો ભૂ, તો -H2 અહીંથી બનશે R C, અહીંયા H. આ ઓક્સિજન તમારી પાસે જે છે એને જો આ કાર્બનનો એક બંધ ઘટે, એક ઓક્સિજનનો ઘટે, આ બે વચ્ચે આવશે ડબલ બંધ. આ હાઇડ્રોજન હું આ બાજુ લખું તો સારો લાગશે. બની ગયો તમારો કોણ તો કે આલ્ડીહાઇડ. પણ જો પ્રબળ રિડક્શન કરતા હોય તો પાછો આમાંથી હાઇડ્રોજન બે વપરાય ને, પાછો એમાંથી હાઇડ્રોજન વપરાય અને પાછી તમને નિપજ મળે સીધી, તો કે ફરી પાછું એ જ વસ્તુ બને. શું થાય તો કે આ સી, અહીંયા એક H, એક તો છે CH2, અહીંયા H OH, આ જ કાર્બન છે, બીજું કાંઈ નહીં. RCH2OH પાછું બની ગયું. આ મુખ્ય નિપજ તરીકે ન મળે જો પ્રબળ રિડક્શન કરતા હોય તો. ઊંધું તમે કરો, આનું ઓક્સિડેશન કરો એટલે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો એટલે એસિડ. આ રિડક્શન કીધું. આ તમને ખબર છે કે રિડક્શન અને ઓક્સિડેશન એકબીજા કરતા વિરુદ્ધ પ્રક્રિયા છે. આ રિડક્શન કર્યું, એસિડનું રિડક્શન કર્યું એટલે પહેલા આલ્ડીહાઇડ મળે. આલ્ડીહાઇડ મળે કે ન મળે એનો આધાર આખો એના ઉપર છે કે રિડક્શન કરતા કયો લીધો છે. બરોબર, જો નિર્બળ હોય તો આલ્ડીહાઇડ નિપજ મળે, નહીતર સીધી આલ્કોહોલ મળે. એટલે અહીંયા પ્રબળ રિડક્શન કરતા લેવો પડે, બરોબર છે, નહીતર એસિડનું રિડક્શન ન થાય અને સીધું તમને નિપજમાં આપે આલ્કોહોલ. આલ્ડીહાઇડ તમને અત્યારે નિપજ તરીકે નહીં આપે. સેમ આના જેવું જ છે કે આલ્કોહોલમાં તમે ઓક્સિડેશન કરતા કયો લ્યો છો, KMnO4, K2Cl2O7, H2SO4, HNO3 કોણ લ્યો છો. જો પ્રબળ લ્યો તો આલ્ડીહાઇડ નિપજ તરીકે નહીં મળે, સીધો કોણ મળશે એસિડ. ડબલ વખત થઈ જાય ઓક્સિડેશન. બરોબર, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અવારનવાર. બરોબર, કારણ કે આ વસ્તુ તમને એક્ઝામની અંદર બહુ કામ આવશે કે આમ કરી તો આમ થાય ને આમ કરી તો આમ થાય. ઊંધું ચતું બે આવડે, કારણ રિડક્શન કરો તો એના કરતાં ઉલટું સીધું શું થાય, ઓક્સિડેશન થાય. આગળ ઉપર આપણે આવશે, ચિંતા નહીં કરતા. આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મ ભણશો એટલે એસિડ બનાવવાની વાત આવશે સીધી, એ ક્યાંય નહીં જતી. બરાબર, એક આવડતું હોય એટલે બીજું ઓટોમેટિક આવડશે. પણ સમજવાની કે આ રીતે રિએક્શન થાય છે, એટલે તમારી ટેક્સ્ટબુકમાં પહેલા આવું કરીને આપ્યું જો તમે હવે, અને સેકન્ડ આપ્યું છે H2, એટલે પહેલા આ રિએક્શન થાય પછી આ રિએક્શન થાય. આ ક્રિયાવિધિ વાળી છે, એટલે હું તમને ક્રિયાવિધિની વાત કરાવતો નથી, સીધા તમને હું ડબલ સ્ટેપ આપું છું કે આ પ્રમાણે રિએક્શન છે એ તમારી થાય. ક્રિયાવિધિ હું તમને લાવતો નથી, એમાં બધા લિથિયમ ને એલ્યુમિનિયમ ને બધા આવે પાછળ, એટલે હું તમને નાખતો નથી અંદર. બરોબર, એટલે આ પહેલું સ્ટેપ થયું તમને કે એસિડ છે એમાં તમને આ પ્રમાણે આલ્કોહોલ મળે. પણ ક્વેશ્ચન ક્યાં આવે કે ભાઈ હવે તમને ખબર પડી ને, R બરાબર તમે જે મૂકશો એ પ્રમાણે તમને મળશે અહીંથી. બરાબર, ક્વેશ્ચન ક્યાં આવે કે સાહેબ જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે ને મોંઘો છે, તો કરવામાં શું આવે કે આનો ઉપયોગ ન કરવો હોય તો શું કરે, તો કે પહેલા એસ્ટર બનાવવાનો. સમજો, પહેલા શું બનાવવાનો, એસિડમાંથી એસ્ટર બનાવવાનો અને પછી એસ્ટરનું રિડક્શન કરવાનું એટલે આલ્કોહોલ તમારો બની જાય. કેવી રીતે, જો આ પ્રમાણે કરવાનું. એસ્ટર કેમ બને તો કે RC=OOH, એસિડ વત્તા વાપરવાનો આલ્કોહોલ. એસિડ વત્તા કોને વાપરવાનો, આલ્કોહોલને. એટલે તમને ખબર છે, શું ખબર છે
કે અહીંથી OH અને અહીંથી H. રેડી? એટલે R C ડબલ બંધ O, આ O અને R ડેશ. આ બની ગયું. હવે આનું તમારે રિડક્શન કરવાનું. આ એસ્ટર થઈ ગયો તમારો. શું થઈ ગયું? એસ્ટર. આનું રિડક્શન કરવાનું વત્તા H2 પેલેડિયમ ધાતુ. તમને ખબર છે કે અહીંથી હાઇડ્રોજન ઉમેરે પહેલા આ બંધ તૂટે. બે પછી હાઇડ્રોજન મૂકી દેવાનું. બરોબર? એ કરવાનું. બે બાજુ એક એક મૂકો એટલે R C ડબલ બંધ OH વત્તા R ડેશ OH. આ તમને પાછો મળી ગયો આલ્કોહોલ તમારો જે હતો ઈ. હવે તો કે હવે જે તમારો આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડમાં પાછો હાઇડ્રોજન ઉમેરો અને પાછું શું કરો? પેલેડિયમ. હવે તમને ખબર છે શું થાય? તો કે R CH2H ફર્ધર કરવાનું. મતલબ આ તમે 2 મોલ મૂકી દો એટલે સીધી રિએક્શન તમને આપી દે. અહીંયા સીધું આલ્ડીહાઇડને બદલે સીધો તમને શું મળી જાય? આલ્કોહોલ વત્તા R ડેશ OH. એ તો હતો એમને. સમજમાં આવી? એટલે ઇન શોર્ટ આ પ્રમાણે રિએક્શન કરવામાં આવે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ન વાપરવો પડે એટલા માટે. કોણ ન વાપરવો પડે? કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તમારે વાપરવો ન પડે એટલા માટે આ પ્રમાણે રિએક્શન કરવામાં આવે. બરોબર? કે પેલા એસિડ વત્તા આલ્કોહોલ એટલે એસ્ટર. એસિડ વત્તા આલ્કોહોલ એટલે એસ્ટર. આ બન્યું. મતલબ અહીંયા શું કર્યું કે -H2O. આ જે તમારો એસ્ટર બન્યો તો સીધું રિડક્શન એનું કરવાનું આ પ્રમાણે. બરોબર? બે બાજુ એક એક હાઇડ્રોજન ઉમેરવાનો એટલે એ હતું એમને પાછું તમને મળી જાય. ઓકે, આ વાત થઈ તમારી કાર્બોનિલ સંયોજનોમાંથી. બરોબર? આમાં પ્રશ્ન તમને આપ્યા છે પણ સાથે સાથે હું બધું ભેગું કરાવી દઉં. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાવાળી વાત કરી લઈએ આપણે અને પછી તમને હું આમાં કંઈક કોયડા બોયડા જે કંઈ આપેલું હશે એમાં તમને હું લઈ જાઉં. બરાબર? ચાલો, થર્ડ બનાવટ આપણે જોવાની છે. શેમાંથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. શેમાંથી બનાવવાની છે? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક માંથી આપણે બનાવવાનું છે. શબ્દ તમારા માટે મારા ખ્યાલથી નવો નથી. જો આગળનું ચેપ્ટર તમે ભણ્યા હોય તો હેલો આલ્કેન હેલો એરિન આ ચેપ્ટર તમે ભણ્યા હોય તો તમારા માટે નવો શબ્દ નથી, જૂનો શબ્દ છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી તમે કેવી રીતે આલ્કોહોલ બનાવી શકો. બરોબર? આલ્કોહોલ બનાવતા ન આવડે પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX આ આપણે મગજની અંદર હોવું જોઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે RMGX. R બરાબર આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ, આઇસોબ્યુટાઇલ,
પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, નિયો, બરાબર, આ બધું ખ્યાલ હોય. અને x બરાબર હેલોજન. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં પણ કાર્બોનિલ સમૂહની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાની. કાર્બોનિલ સમૂહ એટલે શું? આપણે ભણ્યા હમણાં કે ભાઈ સી ડબલ બંધ ઓ, આની પ્રક્રિયા આપણે કરવાની છે RMgX સાથે. જોજો બહુ સરળ પ્રક્રિયા છે. હવે અહીંયા તમને ખબર હોય કે આ બંધ તૂટે તો અહીંયા ડેલ્ટા ઉપર પ્લસ, આ ડેલ્ટા ઉપર માઇનસ. અહીંયા બંધ તૂટે એટલે Mg ઉપર ડેલ્ટા પ્લસ અને R ઉપર ડેલ્ટા માઇનસ, બરોબર ને? ધાતુ ઉપર પ્લસ, R ઉપર માઇનસ, બરોબર. કોણ કોની હારે જોડાય? આ સીધું અને સિમ્પલ દેખાય એવું જોજો. આ છે કાર્બન અને નીચે લખું ઓક્સિજન. આ કાર્બન ઉપર ડેલ્ટા પ્લસ, તો આ ભાગમાંથી કોણ જોડાય? તો કે આની હારે જોડાય R. આ O હારે કોણ જોડાય? તો કે O હારે જોડાય Mgx. આ કાર્બનના ચારે બંધ પૂરા થઈ ગયા. ઓકે, અહીંયા રાખવું, અહીંયા રાખો R તો પણ ચાલે, બરોબર. એમાં કઈ ખોટું નથી. તમારે અહીંયા R લખો તોય ચાલે, આપણે તો બંધ આડું બંધમાં દર્શાવવાના હોય. હવે તમારે આને કરવાનું જળ વિભાજન. શું કરવાનું તમારે? જળ વિભાજન. જળ વિભાજન કરો એટલે અહીંથી તમારો બંધ તૂટશે. અહીંયા ડેલ્ટા પ્લસ, અહીંયા ડેલ્ટા માઇનસ. જળ વિભાજન કેમ થાય તમે સારી રીતે જાણો છો. H પ્લસ OH માઇનસ, બરાબર. ચાલો, તો શું થશે? આ C, આ R, અહીંયા O, આ H અને વત્તા MgOH. આવું મેં તમે પહેલા પણ ભણાવ્યું કે OH ઋણ આયન એટલે પહેલા ના લખાય, વચ્ચે લખવું પડે. તો ઇન શોર્ટ આવી નિપત બે તમે વ્યવસ્થિત લખો, તમને લખતા આવડે કેમ બનશે, બરોબર. RCOH. તો આનો મતલબ એવો થયો કે કાર્બોનિલ સંયોજનમાં, સમજો આખી બાબત હું જે કહું છું કે કાર્બોનિલ સંયોજનમાં થી તમે જે નિપત બને આના ઉપર તો તમે શું કર્યું? તો કે એક તમે R ઉમેર્યો અને એક તમે H ઉમેર્યો. આ બે બાબત નવી ઉમેરી તમે. જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તમે રિએક્શન કરો છો કાર્બોનિલ સંયોજનની, ત્યારે તમે શું ઉમેર્યું, શું થયું રિએક્શનમાં? તો કે રિએક્શનમાં આટલું થયું કે R અને H એ બે આવ્યા. બાકી આ Mg વાળો ભાગ તો નીકળી જવાનો, અહીંથી R આવે અને જળ વિભાજન કરો ત્યારે ઓક્સિજન પાસે હાઇડ્રોજન આવે. કાર્બન પાસે R આવે, ઓક્સિજન પાસે શું આવે? હાઇડ્રોજન આવે. આટલું આવે. ઊંધી રિએક્શન કરવી હોય ત્યારે આપણે ખબર પડે ક્યાંથી શું કાઢવાનું. તો કે કાર્બન પાસેથી R કાઢવાનો અને ઓક્સિજન પાસેથી શું કાઢવાનો? હાઇડ્રોજન. એ બે કાઢો એટલે સીધો તમને તમારો કાર્બોનિલ મળે. તમારો કાર્બોનિલ આલ્ડીહાઇડ પણ હોય, કીટોન પણ હોય, એસિડ પણ હોય, એસ્ટર પણ હોય, એમાઇડ પણ હોય, આવું કંઈ પણ હોઈ શકે, બરાબર. આ જનરલ વાત કરી મેં તમને. આલ્કોહોલ અહીંયા મૂક્યો. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કેમ બનાવાય હવે જોઈએ આપણે. સમજમાં આવી આખી બાબત કે તમે શું એડિશન કરો છો. જ્યારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કાર્બોનિલ સમૂહ પ્રક્રિયા કરે એટલે R અને H આ બે ઉમેરાય છે. કોણ ક્યાં ઉમેરાય? કાર્બન સાથે R ઉમેરાય, ઓક્સિજન સાથે હાઇડ્રોજન ઉમેરાય છે. ઓકે, ચાલો પ્રથમ વાત કરું. કાર્બોનિલમાં પહેલા હું ફોર્માલ્ડિહાઇડ લઉં, બે બાજુ હાઇડ્રોજન મૂકવાનો મતલબ એમ. આ H, આ C ડબલ બંધ O અને H. સમજમાં આવી? આ બે બંધ બરાબર શું મૂક્યું મેં? H. મિથેનાલ કયો આને કે ફોર્માલ્ડિહાઇડ કયો, આ બંને વસ્તુ એક જ. આની પ્રક્રિયા હું કરું છું RMgX. અહીંયા કઈ દર્શાવતો નથી R બરાબર શું છે. તો શું થાય તમને હવે ખબર પડવી જોઈએ. આ બંધ તૂટે અહીંયા ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ, આ બંધ તૂટે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. તો આ H, C, H અને આ O કોણ ક્યાં જાય? C પાસે R, તો અહીંયા R, અહીંયા તો કે અહીંયા MgX. આ શા માટે હું બ્રેકેટમાં લખું છું? તો કે નિપજ નથી, અસ્થાયી છે એટલે. હવે કરવાનું શું? તો કે જળ વિભાજન.
અહીંથી બંધ તૂટે, અહીંયા H અને આ બાજુ OH. તો જો આ H CH, આ R, અહીંયા OH. આ આલ્કોહોલ બન્યો એ કયો બન્યો? તો કે OH વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે પ્રાથમિક આલ્કોહોલ બન્યો. શું બન્યું? પ્રાથમિક આલ્કોહોલ બન્યો. સમજમાં આવી આખી બાબત? શું એડિશન થયું જો તો આમાં? તો કે આ કાર્બન આરે R આવ્યો, આ ઓક્સિજન આરે H આવ્યું. આ વસ્તુ મુખ્ય અગત્યની છે કે શું થશે. હવે આ એક બાજુ બે બાજુ H તો એને બદલે એક બાજુ R રાખો ને એક બાજુ H રાખો તો શું થાય? તો અહીંયા R C ડબલ બંધ H. તો અહીંયા R ને બદલે હું લખું R ડેશ MgX એકોર્ડિંગ ટુ યોર ટેક્સ્ટ બુક. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે આ બંધ તૂટે, અહીંયા R આવે અને આ Mg વાળો ભાગ અહીંયા આવે ઇન્ટુ બ્રેકેટ. આ R C H અહીંયા O. અહીંયા કોણ આવે? તો કે કાર્બન પાસે R ડેશ, ઓક્સિજન પાસે હાઇડ્રોજન. કરો જળ વિભાજન. સોરી H નહીં આવે, H પછી આવશે. આ MgX બરોબર. જળ વિભાજન કરો, આ બંધ તૂટે તો R C R ડેશ આ H અહીંયા OH વત્તા MgOH XM અહીંયા પણ જ આવશે. તો અહીંયા જો OH વાળો કાર્બન બીજા કેટલા કાર્બન તો કે બે આરે. દ્વિતીયક આલ્કોહોલ. શું આવ્યું? દ્વિતીયક આલ્કોહોલ. જો તમારે કીટોન જોઈ છે, મતલબ આ શું થયો? બે બાજુ R રાખો, અહીંયા આવે તો કે R C ડબલ બંધ O અને R. અહીંયા R ડેશ કહો તો વત્તા અહીંયા R ડબલ ડેશ MgX. તો આપણને ખ્યાલ છે આ બંધ તૂટે, આ R ડબલ ડેશ કાર્બન પાસે અને આ MgX ઓક્સિજન પાસે. તો અહીંયા R C ઉપર લખી નાખો R ડબલ ડેશ, અહીંયા R ડેશ, અહીંયા O MgX. રેવડે? હવે H2O. જળ વિભાજન કરવાનું છે. અહીંથી બંધ તૂટે તો હવે ખ્યાલ પડે તમને. R C R ડબલ ડેશ R ડેશ OH વત્તા MgOH X. તો OH વાળો કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાય તો આને તૃતીયક આલ્કોહોલ. શું કહેવાય એને? તો તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. તો આનો મતલબ શું થયો? ફોર્માલ્ડિહાઇડ હતું પ્રાથમિક આલ્કોહોલ. ફોર્માલ્ડિહાઇડ સિવાયનો બીજો કોઈ પણ આલ્ડિહાઇડ તમે લ્યો, પણ લેવાનો આલ્ડિહાઇડ લ્યો એટલે શું થઈ ગયું? તો કે કાર્બોનિલનો એક ભાગ હાઇડ્રોજનનો થઈ ગયો. સમજમાં આવે? એક ભાગ હાઇડ્રોજનનો થઈ ગયો તો એક OH વાળો છે, ફરજિયાત બે જ R આવશે. પછી ભલે R ગમે એ હોય, એનો મતલબ દ્વિતીયક આલ્કોહોલ મળશે. અને કીટોન આવશે એટલે તૃતીયક આલ્કોહોલ આવશે. સમજમાં આવી આખી બાબત? તો કહેવાનો મતલબ આખો એ છે બરોબર કે અહીંયા આપણે કીટોન વાળી પ્રક્રિયા કરી છે રિડક્શનમાં, પણ રિડક્શન કીટોનનું કરો તો દ્વિતીયક આલ્કોહોલ મળે અને ગ્રિગ્નાટ પ્રક્રિયા કરો તો તૃતીયક આલ્કોહોલ મળે. તો ઇન શોર્ટ સમજવાનું શું છે? ફોર્માલ્ડિહાઇડ આરે કરો તો પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડિહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડિહાઇડ તો દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન સાથે જો કરો તો તમને મળશે તૃતીયક આલ્કોહોલ. તો આ પ્રમાણે તમને જનરલી નિપજ એ મળવા પાત્ર છે. ઓકે, ચાલો. તો આ બંનેને વધારે સારી રીતે સમજવા માટે આપણને અમુક ક્વેશ્ચન આપેલા છે, એનું આપણે સોલ્યુશન કરશું એટલે તમને વધારે પડતું સારી રીતે સમજમાં આવશે. બરોબર?
નીચે તમને કોયડો આપેલો છે ફિનોલ સંયોજનોની બનાવટ ઉપરનો 11.2, બરોબર, એને આપણે જોઈએ. આ ભાગ હું કાઢી નાખું છું. બરાબર, જો એકદમ સીધું અને સરળ, એ બહુ સારી રીતે પૂછેલું છે તમને, એટલે મારા ખ્યાલથી લગભગ ઝડપથી આવડી જાય એવું છે. સ્વાધ્યાયમાં 11.2 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના આયુપીએસસી નામ અને બંધારણ. બરોબર, બ્યુટેનાલનું ઉદ્દીપકીય રિડક્શન, બરોબર, બ્યુટેનાલ CH3, આ હવે આપણે આવડવું જોઈએ ભાઈ. આનું ઉદ્દીપકીય રિડક્શન મતલબ આમ, આ H2 અને અહીંયા ઉદ્દીપક એટલે પેલેડિયમ તરીકે આપણે વાપરીએ છીએ. બરોબર, તો હવે તમને આટલી ખબર પડવી જોઈએ કે શું થાય. તો કે આ ડબલ બંધ તૂટે, એક H અહીંયા આવે ને એક H અહીંયા આવે, તો શું થાય? CH3 CH2 CH2 અહીંયા એક H છે ને એક H પાછો આવે, CH2 અને OH, બ્યુટેન 1 ઓલ મળે તમને. શું મળે? બ્યુટેન 1 ઓલ મળે. આ પ્રથમ રિએક્શન હતી. સેકન્ડ રિએક્શન, મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં પ્રોપીનનું જલીયકરણ. આ ભણેલા છે. બેથી રિએક્શન, ડબલ બંધ CH2 વત્તા H2O, મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H+ ની હાજરીમાં આલ્કીનનું જલીયકરણ થયું. તો તમને ખબર છે માર્કોનિકોનો નિયમ, હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન આરે જોડાય તો CH3 CH OH CH3, પ્રોપેન 2 ઓલ. એકદમ સરળ સિમ્પલ બાબતો આપી છે. થર્ડ વન, પ્રોપેનોનની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા બાદ જળ વિભાજન. પ્રોપેનોન એટલે કીટોન થયું. CH3 C ડબલ બંધ O CH3 ની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આરે, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3 Mg અને Br, આની આરે પ્રક્રિયા અને પછી એનું જળ વિભાજન. મતલબ શું થયું? R અને R ડેશ એના બરાબર CH3 પ્રોપેનોન એટલે કીટોન એસિટોન અને RMgX ના બદલે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ X બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ છે એ પ્રમાણે આ બંધ તોડવાનો, અહીંથી આ બંધ તૂટે, R ને બદલે CH3 વાળો ભાગ ઉપર જશે એટલે આવું થશે. CH3 C અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા O Mg Br. આ મધ્યસ્થી હવે કરો જળ વિભાજન તો અહીંથી બંધ તૂટે તો CH3 C CH3 આ CH3 અહીંયા OH વત્તા શું છે MgOH Br. આ તમારી નિપજ થઈ. અને જે નિપજ મળી 3 એ 3 એનું નામ તમને આવડે. આ 1 ડિગ્રી આલ્કોહોલ, જોજો સમજો આખી વસ્તુ. 2 ડિગ્રી આલ્કોહોલ, 3 ડિગ્રી આલ્કોહોલ. બહુ સરસ રીતે એ લોકોએ પૂછેલું છે આપણને. ઓકે, આવો લખાણ સંબંધિત ક્વેશ્ચન આપ્યો. જો લખાણ સંબંધિત પ્રશ્ન આપણને આપેલા છે કે દર્શાવો કે મિથેનાલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ સંયોજનો કેવી રીતે બનશે. ઊંધું અમને પૂછવામાં આવ્યું છે. ચાલો, કઈ વાંધો નહીં, પેલા એ જોઈ લઈએ પછી ખ્યાલ પડશે. જો આ ભાગ કાઢી નાખું તમને હું અહીંથી. ગ્રિગ્નાર્ડ વાળો ક્વેશ્ચન છે.
શું કીધું? નીચે દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય પ્રક્રિયક, યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા નીચે જણાવેલા આલ્કોહોલ સંયોજનો તમે કેમ બનાવશો? હવે પહેલું આલ્કોહોલ સંયોજન આપણને આવું આપ્યું છે, CH3 CH2 સોરી CH, પછી અહીંયા આપ્યું છે CH3 CH2 અને OH, બરોબર. અને સેકન્ડ તમને આપ્યું છે કંઈક આવું. તમારે પ્રક્રિયા કોની હારે કરવાનું કીધું છે ને? તો કે મિથેનોલ હારે, HC ડબલ બંધ O અને H, એની હારે પ્રક્રિયા કરવાની છે. તો આપણને ખબર છે, મેં તમને સમજાવ્યું હતું કે કાર્બોનિલ ના જ્યારે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરો ત્યારે શું થાય છે? તો કે કાર્બન હારે R જોડાય અને ઓક્સિજન હારે કોણ જોડાય? હાઇડ્રોજન. રેડી? એટલે આલ્કોહોલ બને. તો હવે તમારે શું જોવાનું? તો કે આ કાર્બન છે એની હારે આ આખો શું જોડાણો? R. ઓક્સિજન હારે કોણ જોડાણું? હાઇડ્રોજન. બાકીનું તો બે હાઇડ્રોજન અહીંયા હતા એમને છે. તો તમારે ગ્રિગ્નાર્ડ તરીકે R માં આ લેવું પડે, આવું CH3 CH CH3 Mg, અહીંયા હું લખી નાખું છું X. સમજો, એકદમ સરળ અને સિમ્પલ. હવે તો કે હવે તમને ખબર છે એ પ્રમાણે શું અહીંથી બંધ તૂટે અને આ બંધ તૂટે, બરોબર. આ R વાળો ભાગ ઉપર જોડાય તો અહીંયા લખું હું, જો આ H આ C, ભલે R વાળો ભાગ ઉપર જોડાય અહીંથી CH, અહીંયા CH3, અહીંયા CH3, બરોબર. અહીંયા O Mg X અને આ હાઇડ્રોજન હતું એમ આપણે એ જ પ્રમાણે લખીએ, કોઈ ચિંતા નથી. H2O જળ વિભાજન અહીંથી તૂટે. હાલો જોજો, આ HCH, ભલે આમ રહ્યું આમ CH CH3, અહીંયા CH3 અને અહીંયા OH, બરોબર. તો આનો મતલબ આમ થાય, તમે અહીંથી પકડો આને, અહીંથી આ પ્રમાણે તો નિપજ મળે તમને CH3CH, આ નીચે CH3, અહીંયા શું આવ્યું? CH2 અને બની ગયું, બરોબર. તો એનો મતલબ એમ કે આપણે R તરીકે આ લેવું પડે. તમને ક્વેશ્ચનની અંદર પૂછવામાં શું આવ્યું? હવે સમજો આખી વસ્તુ. મેં તમને રિએક્શન આપી કે આમ થાય, તમને રિએક્શન પૂછી નથી. તમને શું પૂછ્યું છે એને? કે દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની પ્રક્રિયા દ્વારા નીચે જણાવેલ આલ્કોહોલ કેવી રીતે બનાવી શકે. ઓકે, ના તમારે આ જ બનાવવાનું છે, આ જ રિએક્શન તમારે આપવાની છે કે આ વસ્તુ આ પ્રમાણે બને, આ જ રિએક્શન તમારે ચલાવવાનું છે. સેકન્ડ આપ્યું છે તો હવે જો સેકન્ડમાં પણ તમને ખબર પડે કે ઓક્સિજન હારે હાઇડ્રોજન, કાર્બન હારે હાઇડ્રોજન, તો આ ભાગ તમારો કયો થયો? R થયો. તો આ પહેલી વાત હતી. હવે આ સેકન્ડ HC ડબલ બંધ O H, અહીંયા R બરાબર તમારે શું લેવાનું છે? તો કે R બરાબર સાયક્લિક, આ Mg અને X. હવે તો અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, આ H C અને H, આ સાયક્લિક વાળો ભાગ ઉપર, બહુ આમાંથી લીટા બારા નો નીકળો, પછી કાર્બન થઈ જાય, ખબર છે ને તમને? આ O Mg X. જળ વિભાજન થાય અહીંયા, અહીંથી તૂટે તો હવે જો આવું મળે HC, આ H, અહીંયા OH, જો એ જ થઈ ચતું કરો આપણે તો ઊંધી થયું એટલે એ જ થયું CH2OH અને સાયક્લિક રિંગ, બરોબર, વત્તા MgOH X, બરોબર. આ વસ્તુ તમને ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો. ઓકે, ઊંધું પૂછ્યું છે એટલે ચિંતાનો કોઈ વિષય નથી. 11.5 અને આપને આવડવું જોઈએ ઊંધું. મેં તમને એટલા માટે અવારનવાર કીધું હતું કે શું કરો તો શું થાય, કે સીધી સિમ્પલ બાબત છે. કાર્બન હારે R જોડાય અને ઓક્સિજન હારે હાઇડ્રોજન જોડાય, એ નિપજની આપણે ચર્ચા થઈ ગઈ છે. ઓકે, નીચે બીજી 3 રિએક્શન આપી છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજોના બંધારણ લખો. પહેલી પ્રક્રિયા આપી છે, હું તમને દર્શાવતો નથી. પહેલી પ્રક્રિયા અહીંયા રહી, આ તમારી પહેલી પ્રક્રિયા છે, બરોબર. સીધો હું જાઉં છું તમને સેકન્ડ ઉપર.
થર્ડ CH3 CH2 CH CH3 C ડબલ બંધ O અને H આલ્ડીહાઇડને હું આ રીતે લખું છું NaBH4. અહીંયા જોવાનું, જો આ એસ્ટર ક્રિયાશીલ સમૂહ છે અને આ C ડબલ બંધ O કીટોન, તો સરળતાથી પેલા આ તૂટે. આ અઘરો છે એસ્ટર ક્રિયાશીલતામાં, આ પેલા આવે એટલે થોડુંક મુશ્કેલ ક્રિયાશીલ સમૂહ છે. આ અઘરો છે, આ સરળ પડે એટલે પેલા આ તૂટે, નહીં કે આ તૂટે એટલે તમને ખબર છે શું થાય. એમ રિડક્શન કરો તો તમને ખબર છે શું થાય, તો કે H અને OH બે જોડાઈ જાય. અહીંયા H, અહીંયા OH, આ બાકીનું એમનેમ રહેશે, આમાં કાંઈ નહીં થાય. બરાબર. અહીંયા એકદમ સરળ ને સિમ્પલ છે. બે બાજુ એક હાઇડ્રોજન ઉપર નીચે હાઇડ્રોજન મૂકી દેવાના એટલે તમારું થઈ ગયું કામ. CH3 CH2 CH CH3 અને અહીંયા CH2 અને OH. તો આ પ્રમાણે અહીંયા એક જોવાનું છે કે અહીંયા કીટોન છે અને અહીંયા એસ્ટર છે, તો ક્રિયાશીલતામાં પેલા આ આવે, બરોબર. પણ ક્રિયાશીલતા વધુ એનો મતલબ કે તાકાતવાર છે, તો રિડક્શન કરો તો પેલા આનું થાય, કારણ કે આ નિર્બળ છે એટલે પેલા કીટોનનો અણુ તૂટશે અને H અને H બે બધું જોડાઈ જશે. આ અણુ એમનેમ રહેશે, બરાબર છે. એસ્ટરનું સીધું નહીં થાય, પેલા કીટોનનું થઈ જાય. રેવડી? ઓકે, ચાલો. તો આ તમારા આલ્કોહોલ સંયોજનોની બનાવટને લગભગ બધું આવી ગયું છે મારા ખ્યાલથી. છતાં એક વખત હું નજર સ્વાધ્યાયમાં મારી લઉં, ક્યાંય તમને ક્વેશ્ચન આપવામાં આવેલો નથી ને, કારણ કે લગભગ મારા ખ્યાલથી ક્વેશ્ચન ક્યાંય છે નહીં સ્વાધ્યાયમાં. હતો એક, એ મેં તમને કરાવી દીધો. ના, નથી. તો અહીંયા આલ્કોહોલ સંયોજનો જે કંઈ હતા તમારા, એ આલ્કોહોલ સંયોજનોની બનાવટ અહીંયા પૂર્ણ. હવે આલ્કોહોલ સંયોજનોની બનાવટ ક્યાંય આમાંથી બાકી રહેતી નથી, બરોબર. હવે જે રહે છે એ ફિનોલ સંયોજનોની બનાવટ આવશે. આલ્કોહોલ સંયોજનની બનાવટ આ ત્રણ જ છે. આલ્કીનમાંથી, તો કે આલ્કીનમાંથી બે આપણે ભણ્યા. આલ્કીનમાંથી કેટલી ભણ્યા? બે. એસિડ ઉદ્દીપકીય જલીયકણ દ્વારા હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. એસિડ ઉદ્દીપકીય જલીયકણ કયા નિયમનું પાલન કરે? માર્કોનિકોવની જેમ. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રતિ માર્કોનિકોવની જેમ. કાર્બોનિલ સંયોજનોમાં બે રીતે, આલ્ડીહાઇડ કીટોનના રિડક્શન દ્વારા અને એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા. ગ્રીગનાર્ડ પ્રક્રિયકવાળી એક જ, પણ એમાં આપણે જોયું હતું કે ફોર્માલ્ડીહાઇડ લ્યો તો પ્રાથમિક આલ્કોહોલ, ફોર્માલ્ડીહાઇડ સિવાયનો આલ્ડીહાઇડ લ્યો તો દ્વિતીયક આલ્કોહોલ, અને કીટોન લ્યો તો તૃતીયક આલ્કોહોલ તમને નિપજ તરીકે મળે. અને આ બધી એની આપણે પ્રેક્ટિસ છે એ કરી. તો નાની નાની બાબતો મગજમાં રાખવાની તમારે, આનું આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. આ નાની નાની બાબતો છે. રિએક્શન સમજવી કોઈ મોટો પહાડ તોડી નાખા જેવી વાત નથી, એકદમ સરળ અને સિમ્પલ છે. પણ કેમાંથી કેવી રીતે જાય છે, કેટલા કાર્બન વધે છે, શું થાય છે, હતા એટલા કાર્બન છે, કાર્બનમાં ક્યાં ચેન્જ આવ્યો નથી આવ્યો, લખત મેં તમને ચાલુમાં કહી દીધું કે આમાં કાર્બન વધ્યા, કાર્બન ઘટ્યા. તો આ નાની નાની બાબતોને મગજમાં તમારે રાખવાની છે, એટલે તમને આગળ ઉપરની દરેક રિએક્શનો આવશે જ પાછી. આજે મેં જેટલી રિએક્શનો ભણાવી છે એ રિએક્શનો પાછી ઊંધી થઈને આવશે, બરોબર. કારણ કે બનાવટ કરતાં એના રાસાયણિક ગુણધર્મ ઉલટા આવે, બરોબર. એટલે મોટા ભાગે અમુકમાં થતું હોય, અમુકમાં ન થતું હોય. અને ગ્રીગનાર્ડ પ્રક્રિયક છે એ તો લગભગ દરેક ચેપ્ટરની અંદર આવશે, બરોબર. આપણે આગળનું ચેપ્ટર ભણ્યા હતા એમાં આપણે ગ્રીગનાર્ડને બનાવ્યો, આવા ઉપયોગ કર્યો, આના પછી પણ કરશું અને આના પછી પણ પાછો કરશું. એટલે આ બાબતો છે એ નાની નાની અવારનવાર આવશે તમારી સમક્ષ. કાર્બોનિલ કોને કહેવાય, આલ્કીનમાંથી શું કરવાનું, સમમિતીય અસમમિતીય આલ્કીન, નાની નાની બાબતો એ અવારનવાર આપણી જોડે સંપર્કની અંદર હશે, બરોબર. ઓકે, ચાલો. તો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.